નહીં પાડવાનું. હું કીધું હોળીના આવાજો છો તમે, મૂંઝાતો નહીં. હું કીધું સંપૂર્ણ ન્યાય આપશું બેટા. અને આને છોકરાને ન્યાય અપાવવાનું કામ આપણે કરવાનું છે ભાઈ. આ સમાજનો દીકરો છે. બસ કાંઈ વાંધો બસ વાંધો. ડાયરા કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર લાગેલા ગંભીર આક્ષેપ મામલે હાલમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બગદાણા પોલીસ સ્ટેશનના જે મહિલા પીઆઈ હતા ડીવી ડાંગર, તેને તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં તેની બદલી કરી દેવામાં આવી છે. હાલ અમે બગદાણા પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત છીએ. સાથે જ જો આ ઘટનામાં વાત કરવામાં આવે તો આ ઘટનામાં નવી 307ની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. જે 8 આરોપી છે તે તમામના ઈ સોર્સથી તેમના છે નિવેદન લેવામાં આવ્યા છે. સાથે જ જો વાત કરવામાં આવે તો તેમની જે તપાસ છે તે ડીવી ડાંગર પાસેથી લઈ લેવામાં આવી છે અને હવે મહુવા ટાઉનના પીઆઈ છે KS પટેલ, તેમને આ સમગ્ર તપાસ છે તે સોંપવામાં આવી છે. આ સમગ્ર મામલે જે ગુજરાતભરમાં હવે ચકચારનો જે કિસ્સો બન્યો છે, જેને લઈને કોળી સમાજના જે દિગ્ગજ નેતા છે હીરાભાઈ સોલંકી, રાજુલાના ધારાસભ્ય છે, તેઓ આજે નવનીત બાલદિયા નામનો જે વ્યક્તિ છે બગદાણા ગામનો, તેને મળવા માટે પહોંચ્યા હતા અને ત્યાં સાથે જ તેની સાથે શું વાત કરી છે, શું તેને આશ્વાસન આપ્યું છે, સાંભળો આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. તો આપે જોયું કે કોળી સમાજના જે હીરો છે હીરાભાઈ સોલંકી, તે આજે મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને જે નવનીત બાલદિયા છે તેને જે દાખલ કરવામાં આવ્યો છે, મૂંઢ જેને તેમાં માર મારવામાં આવ્યો છે, તેનો જે એક વિડીયો જે વાયરલ થયો હતો, તે મામલે પણ ગઈકાલે ચકચાર મચી હતી. જેને લઈને હીરાભાઈ સોલંકીએ કહ્યું હતું કે જે આ લોકોએ જે કામ કર્યું છે તે કામ છે તે સારું નથી કર્યું. સાથે જ તું મરદ છો, મરદની જેમ આપણે લડવાનું છે, સમગ્ર કોળી સમાજ છે તે તારી સાથે છે. અને સાથે જ ત્યાંથી તેમણે તેમના જે મોટાભાઈ છે અને કોળી સમાજના પણ તેઓ પણ દિગ્ગજ નેતા છે મંત્રી પરસોત્તમ સોલંકી, તેની સાથે ટેલિફોનિક વાતચીત કરાવી હતી. સાંભળો શું કહી રહ્યા છે મંત્રી પરસોત્તમ સોલંકી. મર્દનો દીકરો છે બેટા, આંખ નહીં પાડવાનું.